ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચર ગેસના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCL દ્વારા અન્ય ઓઇલ અને ગેસ PSUs, BPCL, HPCL અને ગેલના સહયોગથી રાષ્ટ્રવ્યાપી ઈંધણ સંરક્ષણ અભિયાન સક્ષમ 2025-26 એટલે કે સંરક્ષણ ક્ષમતા મહોત્સવના ઉદ્ઘાટન સમારોહનું આજે ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી એટલે કે PDEU ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેલ અને ગેસ બચાવો, હરિત ઊર્જા અપનાવોના મંત્ર સાથે આ જનજાગૃતિ અભિયાન 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના માનનીય રાજ્યમંત્રી શ્રી કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ PDEU કેમ્પસ ખાતેથી સત્તાવાર રીતે અભિયાનનું ફ્લેગ ઓફ કરાવીને નાગરિકોને ઊર્જા બચત અને પર્યાવરણ સુરક્ષાની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી. વર્ષ 1991થી કાર્યરત આ પહેલનો મુખ્ય હેતુ દેશની એનર્જી સિક્યોરિટી મજબૂત કરવા માટે ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાનો અને સસ્ટેનેબલ એનર્જી સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉદ્ઘાટન સમારોહમાં ઉદ્યોગ અને શૈક્ષણિક જગતના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડ ગુજરાત શ્રી સંજીવ બહેરા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સ્ટેટ હેડ રિટેલ ગુજરાત શ્રી અચિંત ભવસાર દ્વારા હિન્દીમાં અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ચીફ જનરલ મેનેજર રિટેલ અને ઝોનલ હેડ શ્રી શુભેન્દુ મોહંતી દ્વારા અંગ્રેજીમાં ઉપસ્થિત સૌને સક્ષમ 2025-26ના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ હેઠળની ગુજરાત રિફાઇનરી, બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને રિફાઇનરી હેડ શ્રી બિપ્લોબ વિશ્વાસ તેમજ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી એટલે કે PDEU ગાંધીનગરના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર S. સુંદર મનોહરને પ્રાસંગિક સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના માનનીય રાજ્યમંત્રી, કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો શ્રી કૌશિક કાંતિભાઈ વેકરિયાએ કી નોટ એડ્રેસ આપ્યું હતું. આ ઉપરાંત મંચ પર જામનગરના ધારાસભ્ય શ્રી દિવ્યેશ અકબરી અને મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશ પટેલની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. આ પખવાડિયા દરમિયાન ગુજરાતભરમાં સાયક્લોથોન, વોકથોન અને ગ્રામ્ય સ્તરે LPG પંચાયત જેવા વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે. વિશેષ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના ડ્રાઈવરો માટે ઈંધણ બચતની તાલીમ અને કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય પરિવહનના દરેક ડેપો પર 300થી વધુ ડ્રાઈવરોને ઈંધણ કાર્યક્ષમ ડ્રાઇવિંગની તાલીમ અપાશે. આ ઉપરાંત જનતામાં સંદેશ પહોંચાડવા માટે ગુજરાતના 6 મુખ્ય સ્થળોએ ગ્રાફિટી અને વોલ પેઇન્ટિંગ્સ પણ તૈયાર કરવામાં આવશે. આ પખવાડિયા સુધી ચાલનારા કેમ્પેઇનનો સમાપન સમારોહ 16 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ ખાતે યોજાશે. ઇન્ડિયન ઓઇલ અને અન્ય ઓઇલ કંપનીઓ આ માધ્યમથી સમુદાયોને ઊર્જા સંરક્ષણ પ્રત્યે સજાગ કરી ટકાઉ ભવિષ્ય માટે કાર્યરત છે. जैसा कि हम लोग पेट्रोल बेचते हैं, अब पेट्रोल बेचते हैं क्योंकि कस्टमर्स को रिक्वायरमेंट है, वो लोग यूज़ करते हैं. अगर मैं पिछले साल की बात करूं, पिछले साल इंडिया ने अपने देश में 243 मिलियन मेट्रिक टन मतलब 2430 लाख टन क्रूड ऑयल इंपोर्ट किया है. क्योंकि अपने देश में क्रूड ऑयल नहीं बनता है, क्रूड ऑयल नहीं निकलता है, तो हम लोग अपनी खपत को पूरा करने के लिए क्रूड ऑयल दूसरे देशों से इंपोर्ट करते हैं और यहाँ पे उसको प्रोसेस करके कस्टमर्स की रिक्वायरमेंट को फुलफिल करते हैं, जिसके लिए कि ऑयल रिफाइनिंग कंपनीज है. अब क्योंकि क्रूड ऑयल हम लोग इंपोर्ट करते हैं तो उसकी एक बहुत बड़ी कॉस्ट है. तो जितना, जैसे कि मोदी जी का भी अपने प्रधानमंत्री का सपना है कि देश आत्मनिर्भर बने, तो जितना हम लोग एनर्जी पे अपना सेल्फ रिलायंट होंगे, हमें दूसरों देशों से इंपोर्ट कम से कम करना पड़ेगा. उसी के लिए ऑल्टरनेट एनर्जीज में बहुत सारे प्रोग्राम्स चल रहे हैं, चाहे वो सोलराइजेशन हो, विंड मिल है, बहुत सारे अलग अलग तरह के प्रोग्राम चल रहे हैं जिससे कि क्रूड ऑयल पे हम लोगों की डिपेंडेंस कम हो सके. आज का जो ये प्रोग्राम है सक्षम, ये एक पखवाड़ा है. वैसे तो तेल बचाना एक कंटिन्यूस प्रोसेस है जो कि पूरे साल ही हमारी कोशिश होती है हम अपने कस्टमर्स को, यूज़र्स को जागरूक बनाए. लेकिन इन 15 दिन में जो पखवाड़ा है 1 से 15 फरवरी, इसमें हमारी एक स्पेशल ड्राइव रहता है जिसमें कि हम अलग अलग स्कूल्स में, कॉलेजेस में, यूनिवर्सिटीज़ में, स्टेट ट्रांसपोर्ट की वर्कशॉप्स में या अपने बहुत सारे पेट्रोल पंप्स हैं वहाँ पे भी जो कस्टमर्स आते हैं
वो सब यूज़र्स हैं जो कि उसको दिन रात यूज़ करते हैं प्रोडक्ट को, उनको किस तरह जागरूक किया जा सके कि हाँ, तेल को बचाया जा सकता है। ड्राइविंग हैबिट्स को इम्प्रूव करके, जैसे सिग्नल पे कोई खड़ा है कैसे, तो उसके हम लोगों के प्रोटोकॉल्स हैं जो हम लोगों को अवेयर करने के लिए यूज़ करते हैं कि किस तरह से तेल को बचाया जा सकता है। अब आप क्यों इस बात को मानेंगे, क्योंकि हम तेल को पूरा इम्पोर्ट करते हैं, अगर उसमें से जितना तेल कम इम्पोर्ट करना पड़ेगा उतना हमारे लिए बचत है। तो तो अभी तो कितने परसेंटेज सेविंग है?